રવાજી હા હોય પેલા ઘરે હતો એ આપણે ગાડી લાવ્યો એટલે લાવ ચાવી આવો મોટું મારું અત્યારે ઓટો મારો હજી તો મંદિરે લઈને જવાની એવું મંદિરે જઈને પછી વાત આવતો હા તો કહે હું કહું હા તું આમાં બધા કહેતા કહો એ હા કે ગાડી લાવ્યું એ હા બધા કહેતા હું બધાને કહેતા કોઈ બાકી ના રહી જાય એ હા હો ને એ હા હા સાહેબ એમાંથી હા રવાજી આ તાયા ભૂલો તોંતી જેવો માનતું નહીં જો લાગી રહ્યો. મને આપણે હોટ કરે એ રવાજી વાત તો કરે. હા ભાઈ બોલો મારા મોમાં પેડા ખાવા બોલાયા આને પેદા ગાડી લાવી ના હે હા અને ગાડી ના ઓ ઓહો મારા બેટા એમાંથી હા રવાજી અને આને મથુજી કે ગાડી ના તો આપણે તે ભલે ના એ મારો તમને બોલાય એ દાદાજી તમારે આવવાનું હો એટલે પેલા રવાજી કીધું તો રવાજી આવશે મોટા ઉપાડે મારે તો જરૂર હોય હું પેલા દાદાજી કીધું પછી તમને તો કીધું જ ખરું હા તે આવતું એમાં હું ન હોય દાદાજી ક્યાં આવો હા હા અહીંયા એને ભાગીએ નાખ્યું તું તો બુધા ના કાને તો અદવાનું આવો પણ બુધા તારે હું તો ચો દેવું અરે આ બુધા એક તો તમે ગાડી ના તો બસ થાકન ની કોઈ કહેતી જ નહીં હા એનો મારા બીજે કહેવા જવાનું હું જાઉં હા આનું જાન ભાઈ હેન ના એ હા. મને બધા ગાડી ના થાકન ભાગી નાખી ગયો તાને તો અદવાનું આવે હે પણ એ રવાજી આ સર્વિસ કરાવી પડશે હો અને ઠંડી તો ઠીક વાપર્યું તમે વાપરી મીએ આ ગાડી ના આયા હા બરાબર અને આ ઘરે એમને ખાવાનો ભેદ નહીં બરાબર હમણાં વચ્ચે આવ્યા હતા માધોને કે 25,000 રૂપિયાનું સેટિંગ થયું તો કન્યા પણ કે હપ્તા ભરવા બે પણ રવાજી અમને ખબર ના પડે ગાડી લાવીને કદે તને ભેંસું બોધી હોત તો કરે હા આ તો નકરું ખાખાટ કરે પેટ્રોલ અને તમે જોજો તમે તો ખેંચે જવાની આની એ ગાડી પાછી ખેંચે જવાની તો સારું અને એમની આબલું એ પાછી ખેંચે જવાની તમારે જોવા જ જોજો અને ભેંસ લાયા હોય ને તો દૂધ ખાવા થાય પગાર આવે હા. ઘી ના થાય મોખણ બોખણ બધું ના ખાય તાને બુધો અને ઘરને થા તો બપોરને ત્યાં વેતાથી નાબાની ને બુધો અને માગી માગીને પૈસા લાવીને ગાડો લવાતો હશે અને પણ આવું તો આપણે કરવાનું આવે હે ખોટું થાહટ તો કરવાનું આવે હે અને પછી પૈસાની જરૂર પડશે એટલે આવશે આ તો હું તમને કહું તો આ તો કોઈને કહેવાય નહીં બધું આવી વાતો તો કેમ? આ પેલા ભોનિયાનું હગું થતું નહીં ને એટલે આ તો ગાડી ના આયા હે કે કોઈ ગાડી બતાની કોઈ હગા ના થઈ જાય બધો અલે એવા ગાડો લાવીને હગો કરાવતો હશે અને આવું બધું કોણ સમજાવે કયો કોઈ સમજાય એવું નહીં આપણા બે થીવા બોલો આવી હાથની વાત કહેવાનું ગામમાં કોઈ નહીં કહો એમાંથી શું કહું તમારું સાચી જ વાત છે ને રવાજી અને આપણે બે આ નહીં આ આમાં નહીં થાય કર્યો અને ઓના ઉપર બે વાહનીઓ તાર ના હું મૂક્યો વાત કરો તે આ તો મને આ પંતન પણ એટલે આપણે બરાબર બહાર દેખાડો કરવા લાયા છે અને આ દેખાણો આપણે પીવો તો આ એક તો હું ને અને કોઈ દાણો તાની નકે બી આપણે પીવનાઈ હે કોઈ દાડો મેં તો પાડી નહીં અને અત્યારે પેલા ભોનિયાર મોકલો કે હેડો પેડા ખાવા દે કોઈ પેડા નહીં ભરે એમના અને કોઈ એમના પેડા નહીં જોયા અમે તો વાત કરો છે અને પેડા નહીં હું તો ભૂદો પેલું ખમણના તોહના આવના તોહના ખાઈ દઉં હું વાત કરો ભૂદો અરે મારે કોઈ ખાવાનું તો નવાઈ નહીં તમે કોઈ આપણે પેડા નહીં ભાને એમના તાણ. કરો હા આ તારે તો કાકુ મને એ નહીં સમજા એ પછી સર્વિસ કરાવી પડશે હે સર્વિસ કરાવી તો પડશે થમી તો કરાઈએ તેને હેદો જતા એ આગળ બની હવે તમે એમાં હું જવું હોય અને હેદો જતા આ તે લેરો જતા એ જેવું ગાદું ના આપણે કોઈ ખબર તો પડે ઓટો બોટો મારીએ આપણે હે ઓટો તો મારીએ અને ના આદાય ચાલ હજુ તો એ હા ગાડી નહીં ના હું ના તેને કર્યું અને આપણે હજી નહીં ગાડી બાડી ઠોકાઈ જાય તો રંકુનું આવ બુધો ના ના હેડો હેડજો નહીં આપણે તો જે બને આપણે તો શું કરવું હે બુધો અને ગાડી ની ખેંચાઈ જવાની તમારે જોવા જ જોજો ત્યાં જવાની ઓમે ને હપ્તા નહીં પડે. હપ્તા નહીં ભણીએ કઈ ને બોલો રમેશજી કાલ 20 થાય બરોબર પીપળી જવું હો કાલ આ તો તમે નવું બાઈક લાવ્યા આપણે જઈ આવીએ બરોબર હા હા ખર્ચો ખર્ચો પેટ્રોલ લાગુ હાલે હા જતો હાલવા પડે આ તો હું હાલે તમને અહીં ખાસું થાય લો રંગ એટલો હા 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 બરોબર બાઈક કેમ લાવ્યો ખબર હે તમે કેમ લાયા એટલે પૂરો વખો પડતો તો આ વખો તો પડે ને આ બેવાનો ચાર પૂરો ના નોકરી જવાનું હોય તો એ વખો તો પડે ક્યાં જે તમે જે ચો હેડે બોલો આ જઈએ ગામમાં બજારમાં એવું આમાં ઉમા ગાડી લાવ પેડા ખાવા બોલાવો બોલાયા ગાડી હા ગાડી લાવી ઉભો. જો. પેડા ખાવા બોલાવો તમને રમેશજી હા આ દાજે બળતર તમારા માટે હે ને તમને બળતર તમે બાઈક નવું લાયા ને વાહ. એટલે નવી ગાડી લાયા તમને બોલાયા પા. અમને બોલાયા હા. લેવડા રમેશજી તાણ આપણે ગોમમાં જતા રહીને ગાડી જોતા આવીએ આહા. હું બીજે કઈ આવતો નથી હા જો તાણ આઈએ જો હો જો રમેશજી હા કેટલા દાખીલા માણસો હોત. વિચાર કરો સાચી તમે વાત. ખાલી બાઈક લાયા એમાં તો બીજા ગાડી લાવી દીધી સાચી વાત તમને હે? ગાડી લાયા હા પણ આ માણસ કેવા છે એનાથી ખબર તમને કેવા
આ અમની ગાડી ખેંચાઈ જ જવાની. તો ખેંચી જાય અંદર રાખવા હોવું જોઈએ ને. હા ભલે નારે લાયા પણ ગાડી તો ખેંચાઈ જવાની અમને. તમે તો અહીં જ નોકરી દો એટલે 50,000 પગાર હે બરોબર. અરે ચામાં મોસ પડે ને હા તો આમ એ મોસને ચૂહીને આમ નાહી દે અરે. વાત સાચી હોય એવા માણસ હોય. હા અને અરે તો અઠવાડિયે પેલા તો મારે ઘેર પૈસા લેવા આવ્યા ના હોય હતા. શા માટે ઉસી ના પૈસા ના ઉસી ના. અને તો ગાડી ચેરી ના લઈ દીધી. હા હું એમ કહું કે અરે ગાડી લાયા કેવી રીતે? મને લાગે હે ને હા ચોક લોન બોન કરી લાગે. અલ્યા ભૂડો એ બે દાડા પેલા આયા હતા ને હા તાને એ શું કહેતા હતા શું કે કે બેંક વાળા ઘેર આયા હતા. બેંક વાળા આયા તો પછી ગાડી ચેરી ના લઈ દીધી આ. હા મને એ નહીં સમજાતું. તો હેડ આપણે જોવા જઈએ બરાબર. હેડો ને આપણે આ મારા ઓછ્યા ને હું બાઇક લાવ્યો ને હવે એટલે મારી એ દાઢી બસ ગાડી લઈ દીધી. શર્ટ ઉપર એને ગાડી વાત લાવ્યા. સાચી હો બરાબર. તમારે જોવું હોય તો જોજો. હા વાત સાચી લાગે હો. પણ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. ના ના હું લે ચિંતા કરું. 20 દાડા ગાડી નહીં રહી. વેદારા ગાડી નહીં રે બરાબર. હા એ ગાડી ખેંચાઈ જ જવાની જોજો એ તમે. ખાતે જાય નાખવા હોવું જોઈએ ને અંદર. અને હવે છોકરાને હગા નહીં થતા ને હોવો. એટલે આ ગાડી તમે દેખાવ કરવા વાત લાયા. સાચી હે. છોકરાને હાથે નહીં થતો એટલે ગાડી લાયા એટલે કે મારા છોકરાને હાથે થઈ જાય. વાત સાચી હો. બોલો કાકા. કોણી મારવા જવાનું? ઓય મંદિરે 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 આવો. શું હતું ભોણા? મમ્મા ગાડી લાવે પેડા ખાવા બોલાયા. તાર મોં પેલા મથુરજી રે હોવા ક્યાં લાયા તે? આજે જ લાયા. હજુ તો મુહૂર્ત કરવાનું હેડો. મુહૂર્ત હોવા મને બધાને કહેવાનું કે નીકળી હવે. અને પર લાયા ગાડી ગાડી તો લાયા હવે મમ્મા લાયા મને ખબર. એટલે કાકા લોન કરાવી હતી. લોન કર પણ એમને જમીન બમીન કોઈ હા નહીં. જા હું કઈ બીજે કહેવા દઉં. હા તું જા ભોણા. જમીન નહીં, ઘર ઉપર લોન કરાવી. આમાં ઘર એમને ક્યાં સારું હોય એટલે પૂછવા આવ્યા હતા મને કે હોય કોઈનું ધાબાવાળું ઘર હે કે તો નક્કી આ કોકનું ઘર બતાવી ધાબાવાળું અમને લોન કરાવીએ છીએ. હા એમાં લોન કરાવી. એક તો પાહુ એમને મથુરજીને કેવું ખબર કોકનું જીવવાતું નહીં ને એક તો હા હારે કરી અને પા બરી બરીને જીવો જબરી પણ કરી. આપણે શું હતું કાકા? પેડા ખાવાય જ કોમન. એટલે પણ પેડા તો ખાવાનો મતલબ વાત તારી સાચી બધી વાત પણ નહીં મોમાન કા ભણા ગાડી ચલાવતા આવડતું નહીં. એ તો પછી એમને નસીબ ગમે તો ઠૂકા. આપણે શું હતો આપણે અત્યારે ખાવાય મતલબ રાખો. અને પેલા મથુરજી લોકોનું એકબીજાનું જીરવાતું નહીં જોઈને તો એમનું શરીરે થતું નહીં. બરાતરા કરા ન કરા. તો અમે ગાડી તો નહીં જ રહેવાની પણ આપણે તો ખાવાય મતલબ રાખો. આપણે એમ કહે ને જેમને જી ઠોકાવું હોય ઠોકાય. આપણે પેડા ખાવાય મતલબ. ગાડી એ જોતા ઈ. શું કહેવું? હા હા ખબર પડે ને કે ચેવી ગાડી. બોલો સાચું તો આવે ને દોડે. આપણે જોયું ને કેટલી સ્ટાઈનો માનો જો નાના બેટા ગાડી લાયા નવાઈની તે. અને આ મતલબ કેવું હોય? બસ રમાજી જેવું હોય? કેવું હારું પણ ખાટલા બાટલા ચો બેહવાનું ચો લ્યા, ખાટલા મંદિરે ના હોય ખાટલા. અને આ હું પૂછે એને મંદિરે ના હોય તમે ધો તો ખાના પૂછો. અને આ ન્યા અરે ભાઈ કોણ હો? ઓ કોણ હો? ગાડી લાયા છો? અને આ ગાડીના પણ થાક્યો તમે ઊંધો દો ને બુધો જો બેઠા ગણપતિ ઊંધા બેઠા તો મુનકમાં હું કહેતો તો ભેમાજી હાકી હે. ઠોકાઈ દેવાની આરી ગાડી તમારે જોવું જ જોજો. તો કઈ જ જનારી અને ખાટા તો ખેંચાઈ થાય ગાડી આ તો કોઈ નક્કી નહીં બુધો. એ મથુરજી હા અરે કેમ આવું બોલે હે? આ જો એ અમે ખાવું હોય યાર. બોલો થાયકન અમને કોઈ ના આપે ગામમાં કોઈ થાયકન ના આપે અને બધો અમને કોઈ ગામમાં થાયકન આપે નહીં. અને તીકન અમને ગાડી કોને આપી મને એ નહીં સમજણ પડતી ગયો. સાચી વાત સાયકલ તો ગાડીઓ લાયા. એ, હા ઉભા, ઉભા, આવું ઉભા. બધું ભેગું કર્યું હોય હા, હા, હા. ઉભા, ઉભા, ચોલ્લા કરું. આના ચોલ્લા ને એવું કરવાનું ચાલુ રહેવાથી. અને આ તો ભૂંડો ભાઈ નાટક ચાલુ હોય એવી વાત છે. આ જો, મથુરજી નવીની ગાડી લાવી ને ચોલ્લા. ના નવાઈનું ગાદું ના એમાં તો તોનના ચેતના નોંધા ચોલ્લા તો કરો પણ પણ આટલો લોબો તો તોનનો કરવાનો આ બધો તમાર. પણ આવડા ખરી ને હા. અને ઠોકાઈ જવાની આ ગાડી તો નહીં તાને વધારે. ગાડી તો જો કાટલો બાટા ગયો. એટલે હપ્તા ઉપર લાયા હા હપ્તા ઉપર એ કેસ ભરી લાય. હા તો હું ઓહો એ ઉમા આ તો ફેર ભરાઈ ના આયા બધો હા હા, હું શું કહું? હા બોલો. પેલા આગેવાનને કઈ ના આવે? એમના ઘરે જતો પણ ઘરે લોક હતો તે નતા ઘરે. એવું હોય ને? હોવા. હા, રેડો, વાંધો નહીં, આ બધા તો આવી ગયા. આગેવાનનું શું કામ હોય ગાડો લાવી માં? અને આ ઉભા તો ને અને હું શું કહું આ ગાડી ના એના કરતી પેલા ત્યાં ખાટલા ના આવ્યા તો બધા બેહો જ નહીં વાત કરવાનો હોતે. લે, મંદિરે ખાટલા ના હોય, ઘેર ખાટલા હોય. અને તમાર બધો હા, 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 આવો આગેવાન આવો. આવો, કેવું રવાજી? હા શાંતિ શાંતિ હા શાંતિ આ ગાડી લાવે એમ? હા નાયા ધોવો ને હું બહુ પાછું સારું કર્યું, બહુ સારું કર્યું ગાડી લાવે. તમે બધો હું હાનું કર્યું
ખેંચાઈ દેવાની આ ગાડી તો તમે ધોવા જોજો પણ ગામમાં રવાજી ગાડી આવે ને તો કોક દાડે કોમ આવો. અને આ કોમ આવવાની વસ્તુ નહીં બુધો માથું થી ગાડી આવે તે નહીં બરાબર અને પેલો એમનો ફોનિયો ને એને એ હરવું તનવતો નહીં અને એને તો હજુ ફાવતી નહીં તો શીખશે થોડું થોડું. અને આ ઠીક છે ત્યાં ઉપરથી કોઈ શીખીને આવ્યો. અને આ ઠીક છે ત્યાં ઠીક છે ને આને બેસી જાય ને એને ઘણી ગાડી ઠોકાઈ જવાની તમે ધોવા જોજો આવું શું કહો તમે કહો અભી હાલ ચોલ્લા કરવાનું ચાલુ છે તમે આવું કીધું. અને હું તો ભાનું હું બુધો ભાનું હું તો બધું આગળનું ભાનું એને હું નહીં આવડતી એને ઠોકાશે તો જો ઈચ્છા ના રાખી કોઈ આવું પર અને આમાં હું ને ઈચ્છા કરી પણ અને આમાં તો મને હપ્તા ભરવાના હતા 3-4 અને તમારે જોવા જજો કાચા તો આની પેના હપ્તામાં જ ખેંચાઈ જાય જોજો ભેમાજી બેઠી જવાની. હા હા નમસ્તી હા ગાડી લાય હાર્યા હા તમારે જોવો જોજો આ ગાડી અઠવાડિયું 10,000 અને અને પતમ અને એને ગોહનીઓ ને તમ ના નવાય ને થાંકર ઉપર વાત કરો તો અમે નહીં લાવતા હા, હું નહીં લાવતો પણ મારા ઘરે થાંકર આપણે વાત કરી ના કરી તો અમારી મરજી ના લાવ્યો તો હારું કરશો વાંધો નહીં તમારી મરજી કરશો વાંધો નહીં હા હા એનો પેદા તો ના આવ્યો ને બહાર હમ વાહ બેવાનું તો બધાય ઉભા રહ્યો હા બે હવાની વાત તો ઠીક પણ આ મોતો તો ના પેદા તો માતા નહીં આયા તમે શું કહેતો તો રવાજી અને નાટક આ દો બધા થોડું થોડું હાલવા પડે ઘરે મોટું કરવાનું આમાં આવે. અને આ પણ આખો પેદો ના આવે તો પછી બોલાવાના હતા તને આપણાને આ તો કોઈ પેટ ભરવાનું પેટ ભરવાનું પ્રસાદ કહેવાય રે. અને આ પત્યા ત્યાં પણ તમે સમજતા નહીં બુધો આ જો પેદા તો માતના ના તમને ચોખે ચોખ્ખું કહું જો આ એમને લીધું ઉંમર પાતું બરાબર એટલે ઓમાં પેલું કેનોથી બનાવવા માટે પૈસા જે બચ્યા છે ને એ બધા મેં વેરાઈ દીધું છે બરાબર એટલે પેદા તીમાં હાથના નહીં ના આવ્યા એને સાયકલ નો વેચતો તો ગાડીઓ લાયા પણ પેડા રે જો ખાતર લાયા પેદા માપના જ ના આવ્યા રે વાંધો નહીં, આપણે એમાં મથુરજી થોડું ઘરે મોટું કરાવો અમને કરાવો ઘણું મોટું કરો પેડા કાઢલા હ. અને આ જો પેદા વાથી નહીં રહ્યા તાજા ના બને તને પેડા પણ હુકાઈ ગયા. તમે કટકા છે આવી આખો કાચું નાળો પણ તાણા એ રમેશજી આ એક તો એમના શરીર ઉપર જીવ બારી બારી કશું આવતું નહીં તમે હા, હા. થોડો પેડો આલીને ફોલાવો પણ મંદિરે આયા તે હવે હું ખાવ પૂરો વાત કરો હતે ભગાતોય નહીં આ પેડો ગાડી લાયા ને તો કોક દાડો કોઈ ખાજુ મોઢું હોય ને તો ગાડી કોમ આવે ગામમાં. પેદા કોના જે ભગાવા રે ગો ધની તો એવા પેદા હા કંધાય આપણે પેડું. ઘરે મોટું કરો ને હુકી જના હા પેદા હુકી તમારા જના ડોહા એવા હશે પૂડો. તમારા ડોહા એવા હશે બરોબર પેડા અરે સસ્તા પેદા નહીં ના આયા પૂરો ગાડી આટલી મૂકીને પેદા હું સસ્તા નહીં ના આયા 700 રૂપિયા કિલો લાયો હો હા એ તો ખબર પડી જાય તો દીવાને ઠોકે તો દીવાને બોખું પડી જાય એવા પેદા નહીં ના આયા તમે આજો આ તો બધું બોલ્યા કરશે આ તો ઈરખાડું બરાબર આપણે ગાડી લાવી એમને થોડા પૈસા આલ્યા અને પૈસા કોઈને નહીં આપે મોટા મંગાવાય બેહવા માટે વાત કરનો હા હતો એ બેહો હોય તો આ બોકડા પર બેહવાનું એ ખૂટા એવી જગ્યાએ વાત કરો એ બોલાવાના હતા તાન બેહો હોય કાં બેહો એક જ આ નહીં જગ્યાએ યાર મથુરજી હા આટલી બધી ખતમ કરાવે અરે પીઠ ભર્યા તમે ગાડી લાયા હપ્તા તમારે ભરવાના કામ ભાઈ તો આરે ઈચ્છા આટલી બધી કેમ કરો એમના ઘેર ખાવા ખીચડી નહીં એટલે એવું છે ઓવા કરે જો જમીન નહીં અમને બરાબર એટલે આ ઈખાટ કરે ને બીજું કરે મતુજી સાયકલ હે ને સાયકલ માં ઠેકોણ નહીં અને આ ગાડી લાવી એમાં પ્રોબ્લેમ બની ગયો છે બરાબર. હું શું કહું મતુજી હા. એટલે તાબાનું કોઈ અમારે કહેવાય ના હોય બાકી તો તમને સમજણ પડી જો કે આટલા બધા એક ભેગા કરીને તો તાની નસીબ નામી પર વાત કરો આઈ હતો. જા તમે ટેન્શન કરો તેમ કોઈ બોલતા નહીં વાત સાચી રવાજી તમારી અરે નવાઈનું ગાદું નાઈ દીધું એને કોઈ મોટા નહીં થઈ ગયા તમે વાત કરો હતો. નહીં ખવડાયા? એટલે પેદા તો તમે વાથી પેદા ખવડાયા પૂછો અને આ તો તમારા પેદા અમે કાઢા ને તમારો કોઈ ઉપકાર કહેવાય વાત કરો હતો. ના કાઢ્યા હો તો અરે અમને શું ખબર આ દોતે હનો વર્ગો તમારો પેદો કાઢો ભગાતો નતો વાત કરો હતો. રવાજી આવો તો રવાજી આવો સાથ કરો અને પેડા બેડા કાઢા હવે ચા પાણી કરો અને આ તાપવાની પણ આવે તો કરે ને આ ટ્રેન બેસીને એકદમ. લે આટલું અમને તો ચાય ના પીવડાવાય અને મને ખબર હ તમને ઘરે મોનો છે નહીં હોતી પણ અમને ચાની વાતો કરો હો. ગાડી આઈ ગાડી આઈ મોરો સ્વાગત ગાડી આઈ અને આ તો લોન કરાઈ હે બધો વાત કરો હોતે. બસ કરે લે હા. હું નિંદિંગ આવ્યો. લોન ની કેરેટ હોય તો આ લોન થાય અને હું નોનની કેન્દ્ર તે બધો વાત કરો હોતે. અને એમના આવડી તો કથા કરો તો બધા મારવા માટે ભેગા કરવાના હતા તા. જો હા તો ખોટું કરે તો ખોટું થાય આ બળતરા. હાલત દવાખાને લઈ જાઓ ગાડીમાં. તો ગાડી લઈ લે હાલો. ભગવાન હાલત બતાવી દે આ ના બળતરા આ કરતા હોય તો બળતરા ના કરાય આવી જો. અદાય તો હાબી આરામ થઈ જશે દવાખાને લઈ જો. તો અમાર તો એકને એક જ છાર હે.
હાચો જો ને કે આવ્યો બા જો ગાડી ગાડી હોનું પડી જાય ને કે ઘર હોનું પડી જાય આખું બધું આ ગાડી કોમ આવી કે ના આવી ના કોમ આવી ગાડી જોજો રમેશજી સાચી હો. બેજો ડ્રાઈવર બેજો જલ્દી ફટાફટ જવા દેજે, એકજો. જવા દો ડ્રાઈવર ફટાફટ એ ડાયરી હવા. અને હો અને ઈ સીધી છે ને યા બે હો. બેજો બેજો તમે જો લઈ જાઓ મથુજી ઉભા ને ભાગ્યદેમ લઈ જવા પડશે હો ભાગ્યોદયમાં લઈ લો, ભાગ્યોદયમાં. હા માતાજી મિત્રો આ વિડીયો બનાવવાનો અમારો સિદ્ધાંત એ છે કે કોઈ કોઈના ઉપર ઈર્ષા કરાય નહીં ભયા અને આ સમાજની દ્રષ્ટિએ હોને પોતપોતાની રીતે જે કરવું હોય એ કરી શકે બરાબર એટલે એમાં કોઈ ઉપર આપણે ઈર્ષા ભાવ રખાય નહીં અને આપણે આપણી રીતે જીવે જવાય ભાઈ જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો જય માતાજી મિત્રો જય માતાજી